નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાણે અચાનક આંખો પરથી પાટા દૂર થયા હોય તેમ પોતાના વિસ્તારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર દેખાવા લાગ્યા છે। એટલે કે નેતાઓને હવે પ્રજાની મુશ્કેલી, પ્રજાની હેરાનગતિ દેખાવા લાગી છે અને હવે એક બાદ એક ભાજપના નેતાઓ તંત્ર અને અધિકારીઓની પોલ ખોલીને ગંભીર આક્ષેપ પણ કરી રહ્યા છે। અનેક નેતાઓ અને ધારાસભ્યો સરકારની લાલિયાવાડી, સરકારી અધિકારીઓની બેદરકારી સામે સતત લેટર બોમ્બ ફેંકી રહ્યા છે। ત્યારે આજે અમરેલીના સાવરકુંડલામાં ભાજપના જ નેતાએ તેજ ખાણ ખનીજ વિભાગ સામે ધગધગતા આક્ષેપો કર્યા છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી સામે કરાયેલી કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને અનેક આરોપ લગાવ્યા છે। આપને જણાવી દઈએ, હિરેન હિરપરા અમરેલી લોકસભામાં ભાજપ તરફથી એક મજબૂત અને સક્ષમ દાવેદાર હતા। હિરેન હિરપરા અમરેલી જિલ્લામાં એક મજબૂત અને દાવેદાર ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો। જાણકારી મુજબ આપને જણાવી દઈએ કે સાવરકુંડલામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે છેલ્લા કેટલાય સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનેક ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગે સાવરકુંડલાના કરજાડાની સેલ નદીમાંથી 4 ટ્રેક્ટરો રેતી ચોરી કરતા ઝડપી પાડ્યા છે। આ સાથે નાના લીલિયામાં રેતી ચોરી કરતું એક ડમ્પર પણ તેમના જથ્થે ચડ્યું છે। આશરે 40 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે ખુદ ભાજપના જ નેતાની હવે પ્રતિક્રિયા સામે આવી છે। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ આ મામલે તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। આપને જણાવી દઈએ કે ખાસ કરીને કહી શકાય, હિરેન હિરપરાએ કહ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે। પરમિટો આપવાના નામે અધિકારીઓની મિલીભગતથી રેતી માફિયાઓને ખુલ્લેઆમ જાણે પીળો પરવાનો મળી જાય છે। રહેણાંકી મકાનો બનાવવા માટે લીઝો આપવાની પેન્ડિંગ પ્રશ્ન છે, તેમાં તંત્ર ધ્યાન નથી આપતું। ખેડૂતો કે માલધારીઓએ રેતી કે માટી કે મોરમ પોતાના ખેતર માટે ત્યારે તંત્ર સુરા બનીને ટ્રેક્ટરો ડિટેન કરે છે। અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે। આ તંત્રને સુધારવું જોઈએ। મહત્વનું છે કે અહીં છેલ્લા કેટલાય સમયથી રેતી માફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગતથી બેફામ રેતીની ચોરીઓ થઈ રહી છે। આજ સુધી ભાજપના નેતા આ મુદ્દે કશું ન બોલ્યા હતા, પરંતુ અચાનક જ આ ભાજપના નેતાને આત્મજ્ઞાન થયું હોય તેમ આ મુદ્દે તેઓ બોલી રહ્યા છે। સારી વાત એ છે કે મોડા તો મોડા પણ ભાજપના નેતા આ અંગે પોતાની જ પાર્ટી અને સરકારની સામે બોલ્યા તો ખરી। આ પ્રથમ દાખલો નથી। થોડા સમયથી રાજ્યના અનેક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, નેતાઓ સોશિયલ મીડિયા દ્વારા અને પત્ર દ્વારા સરકારી અધિકારીઓની લાલિયાવાડી, તેની બેદરકારીને લઈને સરકારની આંખ ઉગાડવાની કોશિશ કરી રહ્યા છે। હવે તેમાં નામ ઉમેરાયું છે અમરેલી ભાજપના યુવા નેતા હિરેન હિરપરાનું। લોકો તે પણ કહી રહ્યા છે કે બાબત સારી છે, મોડા પણ હિરપરા જાગ્યા તો ખરી। અમરેલી જિલ્લામાં આજે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી કરી એવા નામ હેઠળ વાહવાહી મેળવવાનો પ્રયાસ એ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। હકીકતમાં અમરેલી જિલ્લાની અંદર એ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતી નદીઓ હોય કે અન્ય નદીઓ હોય, એમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। પરમિટો આપવાના નામે અધિકારીઓ એ મિલીભગતથી રેતી ચોરી કરતા તત્વોને એ ખુલ્લેઆમ પીળો પરવાનો પણ આપે છે। જ્યારે અમરેલી જિલ્લાની અંદર કોઈ ગામડું હોય કે ગામડાની અંદર સામાન્ય માણસ મકાન બનાવતો હોય કે શહેરની અંદર મકાન બનાવતો હોય, એને મોંઘી રેતી મળી રહી છે, ત્યારે લીઝો આપવાનો જે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્ન છે એમાં તંત્ર ધ્યાન નથી આપતું। આ ઉપરાંત ખેડૂત હોય કે માલધારી હોય, એ પોતાના ખેતર માટે મોરમ, રેતી કે માટી એ જ્યારે લેતો હોય ત્યારે પણ શુરા બનીને તંત્ર એમના ટ્રેક્ટરો ડિટેન કરતું હોય છે, એમને હેરાન પરેશાન કરતું હોય છે। ખૂબ કાળી કમાણી આ જિલ્લાની અંદર રેતીમાં એ તંત્ર કરી રહ્યું છે અને આ તંત્રને ખરેખર સુધારવું જોઈએ અને લીઝો એ આપી
અને લોકો છે એમને સસ્તી રેતી મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.